આજે 11/8/2026ના દિને અત્રે દીપદર્શન શાળા આહવા ખાતે શાળા કક્ષાએ વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહેવાનો તક મળી છે તે માટે આનંદની લાગણી અનુભવું છું. વિદ્યાર્થીઓએ અહીં સરસ મજાના વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા છે કે જે વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોને સ્પર્શે છે. સાથે સાથે એમણે રજૂઆત પણ ખૂબ સરસ રીતે કરી છે અને વિવિધ પાસાઓને પણ ઘણી સારી રીતે સમજાવ્યા છે. શાળાનો આ એક પ્રયાસ કે વિજ્ઞાન ક્ષેત્રે બાળકોનો રસ કઈ રીતે વધે અને એ આગળ વિજ્ઞાન ક્ષેત્રે કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે તે માટેનો સુંદર મજાનો પ્રયાસ છે, જે માટે હું સમગ્ર શાળા પરિવાર શિક્ષકોને હું બિરદાવું છું અને આ જ રીતે શાળા ભવિષ્યમાં પણ આયોજનો કરતી રહે એવી આશા સાથે નિર્મું છું. આજના દિવસે અમારી દીપદર્શન માધ્યમિક શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2026 એનું આયોજન થયું છે. આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનો હેતુ કે બાળકો જે તૈયાર થાય છે ભવિષ્યના વૈજ્ઞાનિક સ્વરૂપે, અત્યારે બાળકોમાં જે જિજ્ઞાસા વૃત્તિ છે, વિજ્ઞાન એ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી, વિજ્ઞાન એ માત્ર લેબના પ્રયોગો જ લેબ પૂરતા જ મર્યાદિત ન રહે, પણ જો ભારત દેશનો વિકાસ કરવો હોય તો રાષ્ટ્રના વિકાસમાં વિજ્ઞાન ખૂબ જ બહુ મહત્ત્વના ભાગ રીતે સંકળાયેલું છે. જેમ કે આજનો જમાનો છે એઆઈનો, રોબોટિક્સનો, સ્પેસ ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને આપણે વિકસિત ભારત 2047 જે અભિયાન ચલાવી રહ્યા છે એમાં અમારી શાળાના આ બાળ વૈજ્ઞાનિકો તૈયાર થઈને દેશના સમગ્ર વિકાસમાં અને સમાજના વિકાસમાં આ વિજ્ઞાનનો ઉપયોગ કરે એવા આ મહત્ત્વના હેતુ સાથે આ વિજ્ઞાન પ્રદર્શનનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આજુબાજુના બાળકો જે નિહાળશે અને એમનામાં પણ જિજ્ઞાસા વૃત્તિ અને વિજ્ઞાનમાં આ કેમ અને કેવી રીતે એ પ્રશ્નનું સમાધાન ત્યારે જ થાય કે જ્યારે બાળક પોતાના પ્રોજેક્ટ સ્વરૂપે એ સફળતા પ્રાપ્ત કરે છે અને સમાજમાં એ પ્રોજેક્ટનો ઉપયોગ કરે છે. ફરીથી એક વખત અમારા વિજ્ઞાન ગણિતના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને એમાં ઘણા બધા નિહાળીને આજે આનંદ અનુભવી રહ્યા છે. એના માટે હું આભારી છું. થેન્ક યુ વેરી મચ.